તો સુરત સાયબર ક્રાઇમ સેલે એક આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો, જેના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા છે। પાકિસ્તાનથી ઓપરેટ થતા કૌન બનેગા કરોડપતિ લોટરી ફ્રોડના ગુનામાં સંડોવાયેલા બે સાગરીતોને સુરત સાયબર સેલની ટીમે આસામના અંતરિયાળ વિસ્તારથી અત્યંત ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા। સુરતથી હજારો કિલોમીટર દૂર આસામના ગુવાહાટીથી આશરે 140 કિલોમીટર અંદર આવેલા નાગાંવ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે સ્થાનિકનો વેશ ધારણ કરી સતત 7 થી 8 દિવસ સુધી બાઇક પર રેકી કરી આસામના ગ્રામીણ વિસ્તારના જુદા જુદા લોકેશન પરથી બંને આરોપીની ધરપકડ કરી છે। કૌભાંડીઓએ સુરતના એક નાગરિકને કેબીસીમાં 25 લાખની લોટરી લાગી છે તેવી લાલચ આપીને તેમની પાસેથી કટકે 13.51 લાખ પડાવી લીધા। તપાસમાં સમગ્ર રેકેટ પાકિસ્તાનથી ઓપરેટ થતો હોવાનો ખુલાસો થયો, જેમાં પકડાયેલા એક આરોપીનું નામ પાકિસ્તાની હેન્ડલર અબ્દુલ્લા સાથે સીધું ચેટ કનેક્શન પણ સામે આવ્યું છે। ફરિયાદીને જરાય શંકા ન જાય તે માટે સાયબર ગુનેગારોએ ફરિયાદીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લોગોવાળી બનાવટી ઇલેક્ટ્રિક લેટર પેડ પણ મોકલ્યા। આટલું જ નહીં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નામના નકલી ઇલેક્ટ્રિક ચેક તેમજ ₹100ના સ્ટેમ્પ પેપર ઉપર મિલિટરી ઓફ પાવરના લોગો પણ જોવા મળ્યા હતા। નકલી લોગો સાથે લોકોના વિશ્વાસ જીતતા ફરિયાદીને જે મોબાઈલ નંબર પરથી કોલ અથવા મેસેજ આવતા તે નંબરો વોટ્સએપના હતા અને વોટ્સએપ આઈપી પાકિસ્તાનનું ટ્રેસ થયું। બે આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે। આ કેસમાં જે ફરિયાદી છે એમને બે કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં, અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું। પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા, તો એ તમામ ખાતાઓ આસામના હતા। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં એઝાઝુલ હક, તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું। પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી, જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું। એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે જે પાકિસ્તાનનું રહેનાર છે।